કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો સત્સંગમાં ગઈકાલે આપણે વસુદેવ દેવકીને ભગવાને એમના પૂર્વજન્મનો જે વૃત્તાંત કહ્યો એ આપણે બધાએ શ્રવણ કર્યો. વસુદેવ દેવકીના ત્યાં પ્રાકટ્ય ભગવાનનું થયું એનું જે કારણ હતું એ કારણમાં એમને જ્યારે સુતપા અને પૃષ્ણીનો જન્મ હતો ત્યારે જે તપ કર્યું હતું અને પુત્ર તમારા જેવો પુત્ર માગ્યો હતો એના કારણે ભગવાને 3 વખત ગઈકાલે આપણે કહ્યું ને કે ચિંતિતા ધીકદાયક, ભગવાન તમે વિચારો એના કરતાં પણ પોતાના ભક્તને વધારે આપી દે છે. સુતપા પૃષ્ણીએ તો તમારા જેવો પુત્ર માગ્યો પણ ભગવાને 3 જન્મ સુધી એમને પોતે પુત્ર તરીકે અવતર્યા છે. એ બધી વાતો આપણે ગઈકાલે જોઈ હતી. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં થોડું એનાલિસિસ કરીને આપણને સમજાવે છે કે ભગવાનના અવતાર પહેલાં અને પછી જે દેવકી માતા અને વસુદેવજીને જે દુઃખ થયું એનું કારણ સમજાવવામાં આવે છે. તો એમ કહે છે કે પહેલું કારણ એવું આપ્યું મહાપ્રભુજીએ કે પહેલાં તો તેમને અગાઉના જન્મમાં પહેલાં તેમને કામનાઓ પ્રાપ્ત કરવા માટે જ ભગવાનની સેવા કરી હતી, પરંતુ ભગવાનની સેવા કરવા માટે સેવા કરી નથી. આ મહાપ્રભુજીનું પહેલું કારણ. એટલે કે જેને કહે છે ને કે સકામ ભક્તિ, એટલે જે પૃષ્ણી અને સુતપાએ જે તપ કર્યું કે એ વખતે તપ કરતાં કરતાં પણ સ્નેહથી ભક્તિ પણ કરી હતી, પણ મનમાં કામનાઓ હતી. આપણો પુષ્ટિ માર્ગ કયો છે? તો નિર્ગુણ ભક્તિ માર્ગ, નિષ્કામ ભક્તિ માર્ગ છે. બીજું કારણ મહાપુરુષ આપે છે, આમ છતાં ભગવાનની સેવા ફળ રહિત ન હોવાથી ભગવાને પ્રગટ થઈ દર્શન આપે. એટલે કે છે કે ભગવાનની સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. કે છે એનું વહેલું કે મોડું ફળ એનું મળવાનું છે. હવે આમે ભગવાનની સેવા સિવાય પણ કોઈ પણ તમે શુભ કર્મ કરો કે કહેવાય તમે કોઈ દુષ્કર્મ પણ કર્યું હોય તો એનું ફળ મળ્યા વગર તો રહેતું જ નથી. સારા કર્મનું સારું ફળ. તો ભગવાનની સેવાના જે ફળ છે એમાં ભગવાને એના તપથી પ્રસન્ન થયા અને અંદર ભક્તિ પણ હતી. ભલે કામનાઓ હતી પણ એટલે ભગવાને પ્રકટ થઈ દર્શન આપ્યા અને ભગવાનના સ્વરૂપમાં એ બંને જણા મોહ પામ્યા. એટલે કહ્યું કે તમારા જેવા પુત્રની પ્રાપ્તિ મને થવી જોઈશે. પછી વરદાન. હવે ત્રીજું કારણ મહાપુરુષજી આપે છે કે વરદાન તો આપી દીધું ભગવાને, ચલો ભાઈ તમે કહો છો એ પ્રમાણે તમને એવો પુત્ર પ્રાપ્ત થશે. ભગવાને એ વખતે નથી કીધું કે હું જ તમારા પુત્ર તરીકે આવીશ, પણ પ્રાપ્ત થશે એમ કહી દીધું. પણ વરદાન મળ્યા પછી એ લોકોએ પાછું સંસાર સુખ ભોગ્યું. જે બ્રહ્માજીએ કહેલું કે તમે સંતાનની ઉત્પત્તિ કરીને સંસારને આગળ વધારો, પ્રજા આગળ વધારો, પણ એ વખતે માન્યું નહીં અને તપ કરવા બેસી ગયેલા હતા. પણ હવે પાછી બ્રહ્માજીની વાત માની અને પાછું પેલું વરદાન મળ્યું હતું કે ભગવાનના જેવું પુત્ર થાય, એટલે પછી એમને સંસારનું સુખ ભોગવ્યું. ચોથું કારણ મહાપુરુષજી આપે છે કે ભગવાનના જેવું જગતમાં કોઈ ન હોવાથી એમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને અવતાર ધારણ કરવો. ભગવાને વિચાર્યું કે ભાઈ મારા જેવું પુત્ર માગે છે, મારા જેવું તો કોઈ છે નહીં, તો એનાથી વધી તો કોઈ હોય જ નહીં. કે છે તો પછી કહે છે કે એમને ભગવાનને જાતે જ અવતાર લેવો પડ્યો. અને એટલે શું થયું કે એમને કંસકૃત કલેશનો અનુભવ કરવો પડ્યો. ભગવાનને હવે એક વસ્તુ સમજો કે જેટલા ભગવાનના ભક્તો થઈ ગયા છે એ બધાને જે ભગવત પ્રાપ્તિ થયેલી છે, તમે જોજો કોઈના પણ જીવનમાં પણ ભગવાને કસોટીઓ પારાવાર કરેલી છે. એ ભક્તોના જીવનમાં અનેક દુઃખો પડેલા છે અને પછી જ ભગવાન પૂરેપૂરું કહે છે સોનાની પરીક્ષા તપાવીને થાય એવી રીતે ભગવાન પોતાના ભક્તોની પણ બરાબર તપાવે છે અને પછી એને દર્શન આપે છે કે અનુભવ કરાવે છે. તો અહીંયા પણ
આ ભગવાનના આ જન્મમાં ભગવાનના પ્રાકટ્ય પહેલાં વસુદેવ દેવકીજીને કંસ દ્વારા કલેશનો સામનો કરવો પડ્યો. હવે બીજું પાંચમું કારણ મહાપ્રભુજી આપે છે કે હવે એમને પુત્રનો આગ્રહ રાખ્યો હતો, એટલે ભગવાને શું કર્યું કે કીર્તિમાન વગેરે જે પુત્રો એમના થયા એનો નાશ કરાવ્યો, એટલે એ પણ દુઃખ પડ્યું. એટલે દેવકી માતાને કેટલા બધા દુઃખો સહન કરવા પડ્યા એનું મહાપ્રભુજી એનાલિસિસ કરીને આપણને સમજાવે છે. ભગવાન જેવા પુત્રનો આગ્રહ રાખ્યો એટલે ભગવાને ઐશ્વર્યાદિ 6 ગુણોવાળા હોવાથી 6 પુત્રોનો નાશ થયો. કામના કરી એટલે દુઃખ પડ્યું, પણ ભગવાનની કામના કરી એટલે સુખ થયું પાછું. તો તેમના એટલે આપણે ભલે કહીએ કે ભાઈ નિષ્કામ ભક્તિ, પણ ભગવાનના દર્શનની કામના તો હોવી જ જોઈએ. અને એ મહાપ્રભુજી પણ આપણને એના સપોર્ટમાં કહ્યું છે જ. શું કહ્યું છે? પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિદિદેક્ષૈવ મોક્ષ કૃષ્ણ સચેત ધ્રુવમ. તો કામો હરિદિદક્ષૈવ મહાપ્રભુજીની જ કારિકા છે. તો મહાપ્રભુજી શું કહે છે કે કામના ભક્તોની શું હોય? હરિના દર્શનની, લૌકિક કામના ના જોઈએ. તો કામના કરવાની ના નથી પાડી, પણ આપણી અલૌકિક કામના જોઈએ, ભગવત પ્રીત્યર્થે કામના જોઈએ. મારો કૃષ્ણ, મારો લાલો સુખી રહે એ કામના જોઈએ, એ ભગવત પ્રીત્યર્થે આપણી કામનાઓ છે. તો એ તો વેલકમ છે પુષ્ટિ માર્ગમાં, એને તમે વિરોધ નથી કોઈ જાતનો. તો અહીંયા લખ્યું છે કે એમનો જે આગ્રહ હતો એનો દંડ થાય એ રીતે ભગવાને મર્યાદાના રક્ષણ માટે એમના પુત્રોનો નાશ કરાવ્યો. પહેલાં તો એમને દુઃખ જ આપ્યું ભગવાને પૂરેપૂરું, કે દુઃખમાં તપાય એટલે અંદરનું પાપ બધું જે રહ્યું થોડું ઘણું પણ હોય એ બધું નીકળી જાય. અને મેં તમને પહેલાં બી કહ્યું કે ભગવાન તો 100% શુદ્ધતા માગે છે, 99.99% પણ અંતઃકરણ શુદ્ધ હોય ન ચાલે. ભગવાનની પધરામણી તો જ થાય. તો હવે લખે છે મહાપ્રભુજી કે ભગવાન કેવા છે? તો અદ્ભુત કર્મ. આપણે આગળ આવી જ ગયું છે કે અદ્ભુત બાલકા એને અને જો આગળ આવશે જ અદ્ભુત કર્મણે નમઃ. તો અહીંયા લખ્યું છે મહાપ્રભુજીએ ભગવાન અદ્ભુત કર્મા છે, અદ્ભુત કર્મા. તો એક કાર્ય પાછળ ભગવાન અનેક કાર્યો કરી દે છે. ભગવાનના એક કાર્યની પાછળ અનેક હેતુ હોઈ શકે છે. એટલે આ દુઃખને લીધે એવા આટલા કષ્ટ પડ્યા ને, એટલે વસુદેવ દેવકીનો ભગવાનનો જે સ્નેહ હતો એ એકદમ પ્રવૃદ્ધ થયો. અને લખ્યું છે કે જે વસ્તુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય એમાં જીવને વધુ મમતા હોય. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ તમે પ્રાપ્ત કરવામાં અથાક પ્રયત્ન કર્યા હોય અને કોઈ વસ્તુ સરળતાથી મળી જાય, એમાં ઘણો ફરક છે. સરળતાથી મળી જાય એ વસ્તુ એની તમે કિંમત ના હોય, અને અથાગ પ્રયત્ન કર્યા પછી જે વસ્તુ મળે ને એનો આનંદ વિશેષ હોય છે. તો આ મહાપ્રભુજી આપણને ભગવાને એમના ત્યાં પ્રાકટ્ય થયું અને દુઃખ પડ્યું એની થોડીક થિયરી આપણને સુબોધિનીજીમાં સમજાવી છે. મહાપ્રભુજીએ સિદ્ધાર્થ મુક્તાવલીમાં પણ એક શ્લોક આ બાબતનો લખેલો છે. લોકાથી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નેષ્યતિ સર્વથા. એટલે કે છે કે જો તમે લૌકિક કામનાઓથી શ્રી કૃષ્ણનું ભજન કરશો તો સર્વથા તમને ક્લેશ પ્રાપ્ત થશે, દુઃખ થશે છે. પણ તમે સંસારમાં દુઃખી થયા હોય અને છતાંય પણ જો તમે કૃષ્ણની ભક્તિ કરશો તો લોકો નશ્યતિ સર્વથા, એટલે તમારો સંસાર છે ને એ ભગવાન નાશ કરી દેશે. સંસાર નાશ કરશે એટલે કે સંસારની જે આસક્તિઓ છે, કારણ કે હું તો એ વસ્તુ અનેક વાર સમજાવું જ છું કે આ બધો જે પ્રોબ્લેમ આપણા બધાનો છે એ આપણી સંસારની આસક્તિઓ. જે શાસ્ત્રો મહાપ્રભુજી બધા એક જ વાત કહે છે કે પ્રભુમાં પ્રેમ ક્યારે થાય કે સંસારની આસક્તિ દૂર થશે તો જ પ્રેમ થશે. બે જગ્યાએ જો પ્રેમ કરવા જઈએ તો પછી કહે છે ને કે મેં થાર હરી નહીં, હરી હે તબ મેં નાઈ, ભૂલી ગયો પાછું, પણ એમ કે હું અને હરી બે સાથે રહી શકે નહીં, કહે છે. એવું એક દોહો છે. તો હવે અહીંયા આપણને આ જે ભગવાને અવતાર લીધો વસુદેવ દેવકીના ત્યાં, એનું એક બીજું પણ કારણ
કોઈ પુરાણમાં આપેલું છે એ તમને શ્રવણ કરાવું છું. આ જે મેં તમને કારણ આપ્યું એ ભાગવતમાંથી લીધું. બીજું એક કારણ છે. મહર્ષિ કશ્યપને આ વસુદેવ દેવકી એટલે પેલા કશ્યપ અને અદિતિ એ તો તમે જાણો છો બધા, પણ એ કશ્યપ અદિતિનો બીજો પ્રસંગ પણ બનેલો છે. તો મહર્ષિ કશ્યપને યજ્ઞ કરવો હતો એ વખતે સમુદ્ર મંથનમાંથી જે કામધેનુ ગાય નીકળી હતી એ વરુણદેવની પાસે હતી. તો ત્યાંથી એ કામધેનુ ગાયની જે સંતાનો બધી હતી એમ તે બધું એમને ત્યાંથી મંગાવી લીધું યજ્ઞ કરવા માટે વરુણદેવ પાસેથી. તો આ કામધેનુ મેળવીને કશ્યપને યજ્ઞ માટે પછી કશો અભાવ રહ્યો. એટલે કામધેનુ તમે કીધું ને કે તમારી કામનાઓ બધી પૂર્તિ કરી આપે. એટલે કશ્યપ ઋષિ જે હતા ને એમને પછી યજ્ઞ નિર્વિઘ્ને પાર પડ્યો અને જેટલી જોઈતું હતું બધી સામગ્રી કામધેનુ એમને યજ્ઞ માટેની પૂરેપૂરી આપી દીધી. પરંતુ યજ્ઞ પૂરો થયા પછી જે દેવોની માતા અદિતિ અને સુરભી એના મનમાં લોભ આવ્યો કે આ બધી ગાયો એ તો મારી સુરભીની આ કામધેનુ ગાય ને એની બી સંતાનો છે. સુરભી એ જ કામધેનુ. તો આ બધી મારી સંતાનો છે તો કે છે મારી પાસે જ રહેવી જોઈએ. તો દેવ માતાએ કહ્યું કે આ બધી જે પ્રજા છે તો મહર્ષિ કશ્યપની પ્રજા છે કે છે, અને બધા અમારા આશ્રમમાં તો અવારનવાર સૂર અસુર નાગ લોકમાંથી બધા આવતા છતાં જ રહેતા હોય છે કે છે. તો અમારે તો આ બધાનો સત્કાર કરવો પડે. તો આ ગાયોની આવશ્યકતા તો અમારે વધારે છે. વરુણને વળી શું કામ છે? વરુણને આ બધી ગાયોનું શું કામ છે કે છે? હવે યજ્ઞ કરવા માટે માગેલા આવ્યા હતા, પણ હવે યજ્ઞ પૂરો થયા પછી વરુણને આ ગાયો પાછી આપવાની આ લોકોની તૈયારી હતી નહીં. તો દેવ માતા અદિતિએ કશ્યપ ઋષિના વાત કરી અને એમની જે બીજી પત્નીઓ હતી દીતિ ધનુ વગેરે એ પણ એને સપોર્ટ કર્યો કે હા સાચી વાત છે કે છે આપણે ગાયો પાછી આપવાની નથી. એટલે બધી પત્નીઓએ ભેગી થઈને કશ્યપને આગ્રહ કર્યો કે આ ગાયો આશ્રમ જ રહેવી જોઈએ, આ ગાયો વરુણને પાછી આપવાની જરૂર નથી કે છે. વરુણદેવને ખબર પડી કે આ લોકો ગાયો પાછી આપવા માગતા નથી. એટલે વરુણદેવે ઝઘડો તો ના કર્યો, પરંતુ સીધા જે બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે કશ્યપ મહર્ષિ મારી ગાયો લઈ ગયા છે યજ્ઞ કરવા માટે, પણ યજ્ઞ પૂરો કર્યા પછી પણ મારી ગાયો પાછી આપતા નથી. તો આ ગાયો તો પોતાના તેજથી રક્ષિત રહેનારી તથા સમુદ્રમાં વિચરણ કરનારી છે. આખા સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ ને સમુદ્ર મંથનમાંથી. તો આપે તથા બધા દેવોએ આ ગાયો મને પ્રદાન કરેલી છે કે છે. સમુદ્ર મંથનમાંથી ગાય નીકળી અને સર્વાનુમતે નક્કી બી વરુણના ગાયો બધી આપી દો કે છે. તો હવે તો કે છે ગાય જો મારી પાસે નહીં હોતું તો કંગાળ થઈ જઈશ કે છે. તો મને કે છે તમે આ ગાયો પાછી અપાવી દો, અથવા તો મારું જલાધીશનું પદ છે એ જળ દેવતા કહેવાય. વરુણ છે જળ દેવતા કહેવાય. આપણે નંદરાજીને જ વરુણદેવના સેવકો નંદરાજીને પકડી ગયા હતા એ વાત પછી આપણને આગળ આવશે. તો બ્રહ્માજીને હવે પોતાના પૌત્ર બ્રહ્માજીનો દીકરો અંગિરા અને અંગિરાનો દીકરો છે કશ્યપ. તો એ કશ્યપ પર એમને ક્રોધ આવ્યો. મહર્ષિ પ્રજાપતિ હોવા છતાં અન્યાય કરે છે. તેઓએ શાપ આપ્યો કે મહર્ષિને સામાન્ય મનુષ્યની માફક લોભ જાગ્યો છે. તેથી તે પોતાની પત્ની અદિતિ સહિત પૃથ્વી પર જન્મ લે. સુરભીએ પણ માનવી બની ગોપોની મધ્યમાં રહી પોતાની સંતાનોનું સાનિધ્ય સુખ ભોગવશે. એટલે અહીંયા બ્રહ્માજીએ શાપ આપી દીધો કશ્યપ, અદિતિ અને સુરભીને. હવે આ વાતની જાણ કશ્યપને થઈ એટલે કશ્યપ ઋષિ પત્નીઓ સહિત બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીની સ્તુતિ કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. એટલે પછી કહ્યું કે સારું અમે બધી ગાયો વરુણદેવને પાછી આપી દઈએ છીએ કે છે. તો બ્રહ્માજી કીધું કે સાપ તો એક વખત અપાઈ ગયો છે એટલે કશું નહીં થઈ શકે કે છે, પણ હું તમને એટલું કરી આપું કે છે કે પૃથ્વી પર તમે જ્યારે જન્મ લેશો તેને આદિપુરુષ પરમાત્મા સ્વયં તમારા ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે. અને સુરભી છે ને એ ભગવાન શંકરસનની જનની બનશે, એટલે કે રોહિણી બનશે કે છે. તો અહીંયા લખ્યું છે કે રોહિણી જે ને એ સુરભીના અંશમાં થયો. આમ રોહિણી એ કદ્રુનો અવતાર કહેવાય. આપણે પહેલાં કથા જોઈ લઈને તો રોહિણી એ કદ્રુનો અવતાર છે, પણ અહીંયા લખ્યું છે રોહિણીજી સુરભીના અંશમાંથી પણ પ્રગટ થયેલી છે. એટલે બંને અંશો એનામાં હશે. તો આ એક કથા કોઈ પુરાણમાંથી લીધેલી છે. તો આવી રીતે પણ આપણા ભાગવતમાં 3 અવતાર બતાવ્યા છે, એમાં આ વસ્તુ આવતી નથી.
ચલો હવે આપણે આગળ જઈએ. હવે આ ભગવાને તો પોતાનું વૃત્તાંત વસુદેવ દેવકીને શ્રવણ કરાયું. હવે ભગવાન દ્વિભુજ ચતુર્ભુજમાંથી દ્વિભુજ થવાના છે, પણ એ જે વાતો આવે છે એની પહેલાં મહાપ્રભુજીએ 9 કારિકાઓ લખી છે. એ 9 કારિકાનો સાર હું આપને સૌને શ્રવણ કરાવું છું. પછી આપણે ભગવાન ચતુર્ભુજમાંથી દ્વિભુજ થયા એ વાત આપણે કરીશું. કારિકાનો જે સાર છે તમે ધ્યાન રાખીને સાંભળજો કે મહાપ્રભુજી કેવું એનાલિસિસ કરે છે. મહાપ્રભુજી કહે છે કે ભગવાન 11 વર્ષ ગોકુળમાં રહ્યા એનું પ્રયોજન આ કારિકામાં બતાવવામાં આવ્યું છે. વસુદેવ દેવકીનું ભારે તપ હતું એટલે ભગવાને અવતાર તો લીધો, અને આ તપ જ ભગવાનના પુત્ર રૂપે પ્રાકટ્યનું સાધન હતું. પરંતુ બંનેને આગળ લીલા રસની પ્રાપ્તિ થાય તે માટે ભક્તિ માર્ગે સાધન પણ બંનેને કરવાનું હતું. લીલા રસની પ્રાપ્તિ લેવી હોય તો ભક્તિ માર્ગે સાધન, એટલું તપ ચાલશે નહીં. એટલે સ્ત્રી રીતે બંનેને પોતાનો વિયોગ થાય એવું સાધ્યો હોય. એટલે અહીંયા આવીને અગત્યની વાત કે ભગવાને જ બંને વસુદેવ દેવકીને પોતાનો વિયોગ થાય એવું સાધન કર્યું હતું, જેથી એ વિરહમાંથી જ ભગવદ ભાવની વૃદ્ધિ થશે. એટલે આ વસ્તુ ખૂબ અગત્યની સમજવા માટેની છે કે આ માર્ગ જે તાપ કલેશમાં આપણે જે કીધું છે એનું મુખ્ય કારણ આ છે કે તાપ કલેશથી જ ભગવદ ભાવની વૃદ્ધિ થાય. હવે પ્રભુના વિયોગમાં વસુદેવ દેવકીજીનું સમગ્ર ચિત્ત પ્રભુમાં લાગી ગયું. કોઈ વસ્તુ તમને સંયોગમાં જેટલી યાદ આવે એટલા કરતાં વિયોગમાં વધારે યાદ આવવાની. એ વાત તમને રાસ પંચાયતમાં ગોપીજનોના મંડળમાંથી પ્રભુ અંતર્ધાન થઈ ગયા અને પછી જ્યારે પ્રગટ થાય છે ત્યારે ગોપીજનો પૂછે છે ને ત્યારે પ્રભુ આ જવાબ છે કે યથા ધનો લબ્ધ ધને વિનસ્તે, કે જેવી રીતે નિર્ધન માણસ હોય અને એને અચાનક ધન મળી જાય અને ધન મળ્યા પછી ફરીથી ધન ગુમાવી દે તો એ ધનનું જે ચિંતન કરશે ને એ બમણા વ્યક્તિ, નિર્ધન માણસ ધનનું જે ચિંતન કરે એના કરતાં જે બહુ ધનિક હોય અને ધનિક માણસનું જ્યારે ધન જતું રહે ત્યારે એની એ વધારે પડતું એ ચિંતન કરતો હોય. તો અહીંયા વિરહમાં એનું ચિંતન વધી જાય. તો એ સિદ્ધાંત અહીંયા એપ્લિકેબલ વસુદેવ દેવકીમાં પણ મહાપ્રભુજીએ કર્યું છે. તો વિયોગમાં વસુદેવ દેવકીનું મન પ્રભુમાં લાગેલું રહેતું હતું. ગયા અઠવાડિયે પણ મેં આ સિદ્ધાંત સમજાવ્યો હતો કે વિરહી માતા પિતા મથુરાના કેદખાનામાં રહીને પણ ભગવાન ગોકુળમાં પધાર્યા પછી એની લીલાઓનો જ રાત દિવસ વિચાર કર્યા કરતા હતા. જેમ કે પ્રભુને પ્રકટ થયા ને આટલા દિવસ થયા, હવે આટલા દિવસ થયા, મારો કનૈયો આટલો મોટો થયો હશે, હવે આમ કરતો હશે, એ મોટા ભાઈ સાથે આવી રમતો રમતો હશે. આવી જાત જાતના વિચારો કૃષ્ણના બલરામના આ બંને પતિ પત્ની વસુદેવ દેવકી અહીંયા કરે છે કે છે. અને પછી વિચારે છે હવે એ બાળપણનું સુખ, એની બાળ લીલાઓ, એનો અનુભવ અમને ક્યારે થશે, અમે ક્યારે જોઈ શકીશું મારા. કારણ કે હજુ એમને તો ખબર છે જ નહીં કે 11 વર્ષ પછી આ બનાવ બનાવવાનો છે, કૃષ્ણ મારશે અને વસુદેવ દેવકીને દર્શન આપશે. અત્યારે તો એક જ વસ્તુ છે, ક્યારે પ્રભુ પધારશે, મારો લાલો પાછો ક્યારે આવશે, મારો લાલો ક્યારે આવશે, એ જ ચિંતાઓ કરે. અત્યારે લાલો આમ કરતો હશે અને મને પ્રભુ ક્યારે મળશે. આ બે જ વિચારો મને સતત આવતા રહે, જે ભગવદ ભાવની વૃદ્ધિ માટે બહુ જરૂરી છે. આ પ્રકારે અનંત ભાવોથી અત્યંત વિરહજન્ય આરતી તાપને કારણે વિપ્રયોગ દશામાં વસુદેવ દેવકીને ભગવાનના દર્શન થતા રહેતા હતા. વસુદેવ દેવકીને હવે વિરહમાં પણ ભગવાનના મનથી એ લોકો દર્શન કરતા હતા. આવી દશામાં બંને અગાઉ કયા પ્રમાણે ભગવાનની જે લીલા આપણે આગળ કીધું ને એ પ્રમાણે લીલાઓ અંગે એકબીજા સાથે સતત વાત કરતા રહેતા હતા. મનના ભાવ, હું તો કહું છું ને ઘણી વખત કે પુષ્ટિ માર્ગમાં મનથી બધા મનોરથો કરો. જે પેલા જાહેર મનોરથો થાય છે ઉઘરાણા કરવાના, એની વાત નથી. અહીંયા એ છે કે તમે એકાંતમાં રહો, પ્રભુની લીલાઓનું ચિંતન કરો અને મનોરથો કરો. તો એ મનોરથો ભગવાન ભક્તના બધા જ મનોરથ પૂર્ણ કરે છે. તમે એક્ઝામ્પલ આપું તો અક્રૂરજી જ્યારે કંસના કહેવાથી
ભગવાનને લેવા માટે ગોકુળમાં ગયા, બ્રજમાં ગયા, ત્યારે સવારનો નીકળેલો રથ સાંજે ગોકુળ પહોંચે છે. અંતર તો નજીક જ હતું, પણ મનોરથો કરતાં કરતાં ગયા. એટલે મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીનું નામ કીધું, અક્રૂરાદિ ભક્ત મનોરથ પૂરકાય નમઃ. તો ભગવાને અક્રૂરના બધા જ મનોરથો ત્યાં આગળ આખો દિવસ ચિંતન કર્યું હતું, હું જઈશ એટલે કૃષ્ણ મારું સ્વાગત કરશે, સન્માન કરશે, કે મને કંસનો માણસ માનીને અડધૂત નહીં કરે, મને કાકા કહીને બોલાવશે, મને ભેટશે. તો આવા બધા મનોરથો કરતાં ગયેલા. તેને જેટલા મનોરથો કરેલા અક્રૂરજીએ એ બધા જ કૃષ્ણ તો અંતર્યામી છે. કૃષ્ણ તો દરેકે દરેક વ્યક્તિના હૃદયમાં રહી અને બધાનું બધું જ જાણે છે. તો એ જ ભક્તનો જે મનોરથ છે એ પૂર્ણ કરે છે. વસુદેવ દેવકી અત્યારે કેદખાનામાં રહ્યા જે મનોરથો કરે છે એ બધી એમને ખબર છે. હવે કે છે કે અહીંયા મહાપ્રભુજી કે આ લોકોની ભગવાનના વિચારોમાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે એમની બધી જે ઇન્દ્રિયો હતી, એમની જે મનની વૃત્તિઓ હતી, એ બધી સર્વથા ભગવત પરાયણ થઈ ગઈ અને ભગવાન જ નિરંતર એમના હૃદયમાં બિરાજ. આ જ પુષ્ટિ માર્ગ છે. નિરંતર ભગવત ચિંતન અને આપણું અસ્તિત્વ, આપણું જે આ મનુષ્ય તરીકેનું અસ્તિત્વ છે એ સંપૂર્ણ કૃષ્ણમય બની જવું છે. આખા ભાગવતનો સાર ગણો કે ગોપીજનોનો સાર ગણો કે રાસ પંચાયતની અંદર જે બન્યું છે એની બધી વાતો કરો તો પણ એક જ સાર છે કે તમે કૃષ્ણમય બની જાઓ. કે છે ને એટલા માટે કે ગોપીજનો પોતાના ઘરવાળને તો શું, પોતાની જાત સુદ્ધા ભૂલી ગયા. તન મનસ્કા તદાલાપા તદ વિચસ્તા તદાત્મિકા તદ ગુણાની એવ ગાયતો નાત્મા ગારાણી સસ્વરૂ. આ ખરો સાર છે આખા ભાગવતનો. આ એક શ્લોકમાં આવી ગયો કે બધું ભૂલી અને ગોપીજનો કૃષ્ણના અંદર જ ઓતપ્રોત થઈ ગયા, કૃષ્ણમય બની ગયા છે. કે તો અહીંયા પણ એ જ વસ્તુ વસુદેવ દેવકીની પણ જ હાલત છે. એમની બધું મન, એમની ઇન્દ્રિયો બધું ભગવત પરાયણ થઈ ગયું છે. આપણને મહાપ્રભુજી આ સમજાવે છે. આપણે સંસારમાં રહેવાનું છે, નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, ઘરકામ કરતા હોઈએ, બધું જ કરતા હોઈએ, પણ એ બધું શરીરથી કરવાનું છે. મન અને ઇન્દ્રિયો તો કૃષ્ણ પરાયણ કરાવી દેવાની, તો બેડો પાર થઈ જશે. ભગવદ વિયોગના તાપથી સંતપ્ત હૃદયમાં ભગવાન બિરાજતા હતા. હવે આ બધાનો પ્રોબ્લેમ જે વસુદેવ દેવકી શું થયું કે એમનો જે વિયોગ હતો, જે તાપ હતો, એ તાપ એટલો બધો વધી ગયો કે ભગવાન એમના હૃદયમાં પધારી અને એમને સાંત્વના આપે છે. અને એટલે જ વસુદેવ દેવકીનું જીવન ટકી રહ્યું. આપણે ગોપીજનો પર છીએ. ગોપીજનો જ્યારે કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા પધાર્યા તો કૃષ્ણએ એમ કીધું હું પાછું આવીશ. એક આશ્વાસન આપવા માત્રથી ગોપીજનોના પ્રાણ ટકી રહ્યા છે. કૃષ્ણ આવશે કહીને ગયા છે એટલે આવશે. ભલે ગયા નથી, બલરામજી ગયા હતા, કૃષ્ણ નથી ગયા. ગર્ગ સંહિતામાં લખ્યું છે કે ભગવાન ગયા છે, પણ ભાગવતમાં એવો કોઈ ઉલ્લેખ નથી. પણ ગોપીજનોએ આશાએ એ તાપ કલેશ આટલો બધો વધી ગયેલો ગોપીજનોનો વિરહમાં, પણ ગોપીજનો પોતાના શરીરનો દેહનો ત્યાગ કેમ નથી કરતા કે એ આશા છે કૃષ્ણ આવે ને અમને નહીં જુએ તો બિચારો અમારો કૃષ્ણ દુઃખી થઈ જઈ શકે છે. એટલે એ આશા એમને પ્રાણ ટકાવી રાખેલા હતા. તો હવે અહીંયા મહાપ્રભુ સમજાવે છે કે મનુષ્યની ઇન્દ્રિયો 11 છે અને 11 ઇન્દ્રિયોને વસુદેવ દેવકીને ટોટલી બધી ઇન્દ્રિયોને ભગવત પરાયણ કરી હતી. માટે શ્રી કૃષ્ણ વ્રજમાં 11 વર્ષ બિરાજ્યા અને 11 વર્ષમાં એમની 11 ઇન્દ્રિયો ભગવત પરાયણ થઈ ગઈ. હવે ભગવાને જ દેવકીજી અને વસુદેવજીને એવું વરદાન આપ્યું હતું. તો એ બંને ભગવાનનું પુત્ર ભાવે અને બ્રહ્મ ભાવે વારંવાર ચિંતન કરતા હતા. હવે વિચાર કરો તમે કે વસુદેવ દેવકીને તો ખબર છે કે મારા ઘરે જે બાળક છે એ ભગવાન છે, પણ નંદ જશોદા, હવે આપણે શરૂ થશે નંદ જશોદાનો. તો નંદ જશોદાજીને જે શ્રી કૃષ્ણએ આનંદ આપ્યો છે, બાળ લીલાનો આનંદ આપ્યો છે, પણ એ તો
ટોટલી વાત્સલ્ય ભાવ જ છે, એમાં કોઈ બ્રહ્મભાવ નહીં. પણ નંદ જશોદાનો 11 વર્ષની અંદર એક પણ દિવસ બ્રહ્મભાવ, ભલે ને ભગવાને ગોવર્ધન લીલા કરી, જે માનવી ન કરી શકે એવા કાર્યો કર્યા, મોટા મોટા અસુરોને માર્યા છે, તો પણ નંદ જશોદા, કારણ કે ગોવર્ધન લીલા કર્યા પછી પણ જશોદાજી શ્રી કૃષ્ણને પૂછે છે કે લાલા તારો હાથ તો દુખતો નથી ને, કે છે. વિચાર કરો ને તમે, આવું કોઈ માનવીની તાકાત છે કે આટલો મોટો ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી એક આંગળી પર ઊભી રાખવું, ઊંચી રાખવું? તો એ જશોદાજીનો વાત્સલ્ય ભાવ કેવો છે કે જશોદાજી લાલાને પૂછે, લાલા તારો હાથ તો દુખતો નથી ને, કે છે. અરે તારો હાથ દુખતો હશે, કે છે. તો આવી આ વાત્સલ્ય ભાવ છે. એટલે એમનો ક્યારેય બ્રહ્મભાવ થયો નથી. જ્યારે વસુદેવકીને તો બંને ભાવ હતા, પુત્ર ભાવ પણ હતો અને બ્રહ્મભાવ હતો. એટલે એનું ચિંતન કરતાં કરતાં મહાપ્રભુજી કહે છે એ બંનેને પરમ ગતિ પ્રાપ્ત થઈ. તો ભગવાને પણ કહી દીધું કે હવે તમારો મોક્ષ થઈ જશે, કે છે. એટલે એમનું પરમ ગતિને પ્રાપ્ત કરશે મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે. જો ભગવાને એમને આવું વચન આપ્યું ન હોત તો આવો ભાવ થવાની શક્યતા પણ ના રહેત, કે છે. એટલે એમને અત્યારે જે સ્નેહ છે એ કેવો છે? મહાત્મ્ય જ્ઞાન યુક્ત સ્નેહ થયો છે. સ્નેહ જ કરો. જ્યારે નંદ જશોદાનો જે સ્નેહ છે એ મહાત્મ્ય જ્ઞાનવાળો નથી સ્નેહ, ટોટલી વાત્સલ્ય ભાવ છે. એમાં મહાત્મ્ય જ્ઞાન ભગવત બ્રહ્મભાવ છે જ નહીં. એટલે મહાત્મ્ય જ્ઞાનની કોઈ શક્યતા જ નથી. ભલે આટલી બધી ના સમજી શકાય એવી લીલાઓ કરેલી છે ભગવાને, મોટા મોટા અસુરોને મારે છે, ગોવર્ધન પર્વત ધારણ કર્યું છે, બધું ઘણી જાત જાતની લીલાઓ આપણે જોઈશું ધીરે ધીરે બધી લીલાઓ. પણ એ બધામાં એકમાત્ર માત્સલ્ય ભાવ, ગોપીજનોનો ટોટલી કાંત ભાવ, વ્રજવાસીઓનો મોટે ભાગે સખ્ય ભાવ, અને જશોદાજી નંદજીનો વાત્સલ્ય ભાવ. એટલે 3 ભાવનું પોષણ અહીંયા વ્રજમાં ભગવાને બધાનું કર્યું છે, કે છે. તો હવે અહીંયા નસુદેવ દેવકીને મહાત્મ્ય જ્ઞાનયુક્ત સ્નેહ થયો. પછી કંસનો વધ ભગવાને કર્યો. ભગવાન 11 વર્ષ પછી વસુદેવ દેવકીને મળ્યા અને ત્યારે પણ પુત્રવત વાત્સલ્યથી એમને ભગવાનને આલિંગન કર્યું. હવે જ્યારે કેદખાનામાં કંસને માર્યા પછી કૃષ્ણ જાય છે તો વસુદેવ દેવકીજીને ખબર છે કે આ મારો પુત્ર ભલે છે પણ જગતનો નાથ છે. એટલે પુત્ર તરીકે જે આલિંગન કરવાની ઈચ્છા થવી જોઈએ ના કર્યું, કે છે. કારણ કે એમનું મહાત્મ્ય જ્ઞાન હતું, આ તો પ્રભુ છે. એટલે પુત્રને પણ પગે લાગવાની ઈચ્છા થઈ જાય, કારણ કે ભગવાન છે ને, ભલે પુત્ર બનીને આવે છે. એટલે એમને પુત્રને જે મા બાપ આલિંગન કરે એવું આલિંગન એમને કર્યું નથી. એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. જો વૈષ્ણવ, હવે આપણે ભગવાન હવે ચતુર્ભુજમાંથી દ્વિભુજ થાય છે. હવે એ જે લીલાઓ હવે લીલાનો થોડોક પ્રકાર બદલાય છે. હવે એ જે લીલા છે એ સુરદાસજીને જે દર્શન થયા છે એ વિનોદા ગાન કરીને પછી તમને સમજાવું. હરિમુખ દેખી હા વસુદેવ, હરિમુખ દેખી હા વસુદેવ, કોટી કામ સ્વરૂપ સુંદર, કોન જાનત બેવ, હરિમુખ દેખી હા વસુદેવ, ચારી ભુજ જી ચારી આયુધ, નિરખી કૈન પત્યાઉ, અજહુ મન પર તીતી નાહી, નંદ ઘર લે જાઉ, હરિમુખ દેખી હા વસુદેવ, શ્વાન સૂતે પહરુવાસબ, નીંદ ઉપજી ગેહ, નિશી અંધે
હા વસુદેવ બંદી બેરી સબે છૂટી ખુલે બ્રજ કપાટ શીસધરી શ્રી કૃષ્ણ લીને ચલે ગોકુલ વાટ હરિમુખ દેખી હા વસુદેવ સિંહ આગે શેષ પાછે નદી ભઈ ભરી પૂરી નાસિકાલો નીર બાળ્યો પાર પૈલો દૂરી હરિમુખ દેખી હા વસુદેવ શીસ તે હુંકાર કીનો જમુન જાન્યો બેવ ચરણ પર સત થાહ દીન્હી પાર ગયે વસુદેવ હરિમુખ દેખી હા વસુદેવ મહરી ઢીંગ ઉન જાઈ રાખે અમર અતિ આનંદ સુરદાસ વિલાસ વ્રજહિત પ્રગટે આનંદ કંદ હરિમુખ દેખી હા વસુદેવ હરિમુખ દેખી હા વસુદેવ હરિમુખ દેખી હા વસુદેવ આ જે કીર્તન સુરદાસજીના દર્શન થયા એનો ભાવ એવો છે કે કારાગૃહમાં વસુદેવ દેવકીની સામે જ્યારે ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે એટલે દેવકીજીને આનંદ સમાતો નથી. દેવકીજી વસુદેવજીને કહે છે કે હરિમુખ દેખી હો વસુદેવ. વસુદેવજીને કહે છે જુઓ જુઓ હરિનું મુખારવિંદ કેવું છે કે છે કોટી કામ સ્વરૂપ સુંદર કૌન જાણત ભેવ. અરે એમનું શરીર એમનું મુખારવિંદ કેવું છે, એમનું સ્વરૂપ તો કરોડો કામદેવના જેવું સુંદર છે કે છે કોઈને જાણત ભેવ. આનો ભેદ કોઈ જાણી શકે તેમ નથી. ચારી ભુજ જે ચારી આઉધ. અરે એના ચા જુઓ આ આપણા હરિનું સ્વરૂપ કેવું છે, ચાર ભુજામાં ચાર આયુધ ધારણ કરેલા છે. નિરખી કે ન પત્યાઓ. અરે દેખતા આપણે ધરાતા જ નથી એવું તેનું સૌંદર્ય છે કે છે. અજે હું મન પરતીતી નાહી નંદ ઘેર લઈ જાઉં. હજુ કે મારા મનને વિશ્વાસ નથી આવતો. આ સ્વરૂપના દર્શન કરું છું તો વિશ્વાસ લાગતો નથી કે આપણા ઘેરે આવું સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે કે છે. પણ એટલામાં ભગવાને પ્રેરણા કરી કે નંદ ઘેર લઈ જાઓ મને. નંદજીના હવે જો ભાગવતમાં એવું નથી કીધું, ભગવાને કહ્યું છે. ભાગવતમાં પણ પ્રચોદિત શબ્દ વાપર્યો છે. પ્રચોદિત એટલે પ્રેરણા કરી છે. ભગવાને વસુદેવજીને પ્રેરણા કરી છે મને ગોકુલ લઈ જાઓ. પણ અહીંયા લખ્યું છે વસુદેવજીએ કે અહીંયા સુરદાસજી કહે છે કે નંદ ઘર લઈ જાઓ. હવે નંદરાયજી
વસુદેવજી નંદરાજીના ઘેર લઈ જવા માટે લાલાને તૈયારી કરે છે. તો અહીંયા સુરદાસજી કહે છે શ્વાન સૂતે, બધા કૂતરા ઊંઘી ગયા છે. રાત્રે તો કૂતરા બસતા હોય ને, અત્યારે કૂતરા ઊંઘી ગયા. પહરુવા સબ, બધા પહેરવાળો એટલે બધા પહેરેગીરો જેટલા હતા એ બધા જ ઊંઘી ગયા કે છે. નીંદ ઉપજી ઘે, ઘે એટલે આખું ગામ, આખા ગામના અત્યારે ઊંઘ આવી ગઈ છે, કોઈ જાગતું નથી, કૂતરા સુદ્ધા ઊંઘી ગયેલા છે કે છે. નિશી અંધેરી, અત્યારે અંધારી રાત છે. બીજું ચમકે, અત્યારે આકાશમાં ખાલી વીજળી જ ચમકી રહી છે. સઘન બરસે મેં, અત્યારે ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે કે છે. બંદી બેરી સમે છૂટી, હવે કે છે કે એમના જે બંધનો હતા, જે બેડીઓ હતી, એ બધું આપોઆપ ખુલી ગયું છે કે છે. ખુલે વર્જ કપાટ, અને જેટલા દરવાજા હતા, કેદખાના દરવાજા, મથુરાનો કિલ્લો હોય એનો દરવાજો, અને બધા દરવાજા ફટાફટ ખુલી ગયા કે છે. શીશ ધરી શ્રી કૃષ્ણ લીને ચલે ગોકુલ વાટ, અડધી રાતે નંદરાયજીએ પોતાના માથા પર શ્રી કૃષ્ણને પધરાવ્યા છે અને ગોકુલ તરફ પ્રયાણ કરી રહ્યા છે. સિંહ આગે શેષ પાછે, નદી ભઈ ભરપૂરી. હવે વસુદેવજી જ્યારે વરસતા વરસાદમાં કૃષ્ણના માથા પર ટોપલા પર પધરાવીને લઈ જાય છે, ત્યારે સિંહ આગળ આગળ રસ્તો કરી રહ્યો છે. પછી પાછળ શેષનાગ આવ્યા છે અને પાછળથી પોતાની ફના ધરી અને શ્રી કૃષ્ણને છત્ર ધારણ કરાવી શકે છે. જેથી વરસાદનો ભગવાન અત્યારે સેવા શરૂ કરી દીધી. શેષનાગની સેવા સર્વપ્રથમ ભગવાને કોની સેવા લીધી? તો શેષનાગની સેવા લીધી. એની પહેલાં યોગમાયાની સેવા લીધી છે. યોગમાયાને કીધું આટલું આટલું કરી દે, એટલે યોગમાયા બધું કરી દીધું છે કે છે. પછી યોગમાયાનો જન્મ થયો નથી, આપણે જોઈએ છીએ. સિંહ આગે, આગળ આગળ સિંહ જઈ રહ્યો. એવા સિંહની જે વાત છે ને એ ભાગવતમાંથી આવતી. સુરદાસજીને દર્શન થયા એટલે એમણે લખ્યું છે, પણ શેષનાગની વાત પાછી ભાગવતમાં આવે છે. શેષનાગની સેવા લીધી છે ભગવાને. નદી ભઈ ભૂરતી, ત્યારે યમુનાજી એકદમ ભરપૂર છે, ભરપૂર વહી રહ્યા છે. આપણા અમુક શ્લોકો આવશે ને એ વખતે યમુનાજીનો પ્રવાહ કેવો વહી રહ્યો છે એની બધી વાતો આપણે કરીશું. નાસિકાલો નીર બાંધ્યો, પાર પેલો દૂરી. હવે કહે છે કે યમુનાજીનું જળ વસુદેવજી પ્રવેશ થયા કે વસુદેવજીએ તો ભગવાન જે પ્રકારે પ્રેરણા કરે છે એ પ્રકાર, પણ એક વસ્તુ તો નિશ્ચિત હતી કે વસુદેવજીને ખબર હતી આ લૌકિક પ્રાકટ્ય નથી, આ અલૌકિક પ્રાકટ્ય છે. એટલે એમનો ડર તો બિલકુલ નીકળી જ ગયો હતો. ભલે યમુનાજી ભરપૂર હતી, પૂર જબરજસ્ત પૂર આવ્યું હતું, તો નાસિકાનો નીર બાંધ્યો, નાસિકા સુધી, નાક સુધી યમુનાજીનું જળ આવી ગયું છે. પાર પહેલો દૂરી, અને પછી કહે છે કે તોય પણ વસુદેવજીએ પેલી પાર નીકળી ગયા છે કે છે. શીશ તે હુંકાર કીનો, જમુને જાણ્યો ભેવ. હવે ભગવાનને જ્યારે ખબર પડી કે મારા પિતાશ્રી થોડોક નાક સુધી પાણી આવી ગયું છે, એટલે થોડોક ડર લાગે છે, એટલે ભગવાને ટુકડામાં રહીને થોડો હુંકાર કર્યો છે. અને જમુનાજી સમજી ગયા મારા સ્વામી પધાર્યા છે કે છે. જમુના જાણ્યો ભેવ, આ ભેદ જમુનાજી જાણી ગયા છે. હવે જમુનાજીને ખબર પડી ગઈ છે મારા સ્વામી પધાર્યા. ભગવાને તરત પોતાના ચરણો લટકાવ્યા છે, યમુનાજીને ચરણ સ્પર્શ. એટલે ભગવાને પહેલાં ચરણ સ્પર્શ કોણ આપ્યા છે? યમુનાજીને આપે. જેવા યમુનાજીને ચરણ સ્પર્શ થયા, યમુનાજીનું જળ તરત જ માર્ગ આપી દીધો છે. ચરણ સ્પર્શ તાદીની, ચરણનો સ્પર્શ થયો, ચરણ સ્પર્શ થયો ભગવાને આપ્યો છે. અને યમુનાજીએ માર્ગ મોકળો કરી દીધો છે. પાર ગયે વસુદેવ, વસુદેવજી સામે કિનારે પહોંચી ગયા છે. મહરી ઢીંગ ઊંચાઈ રાખે, જશોદાજીના શયન કક્ષમાં જાય છે અને એના જોડે ગોદીમાં બાળકને સુવડાવે છે. અમર અતિ આનંદ દેવો, અત્યારે આકાશમાં આનંદ મંગલ વર્તી રહ્યા છે. સુરદાસ વિલાસ વ્રજ હિત, પ્રગટે આનંદ કંદ કે છે. સુરદાસજી કે છે આ વ્રજના હિત માટે વ્રજમાં બધો વિલાસ કરાવવાનો છે કે છે, અને એના માટે આનંદ સ્કંદ પ્રભુનું આજે પ્રાગટ્ય થયું છે. તો આવી એક લીલા, સુંદર લીલા સુરદાસજી ગાય છે. વૈષ્ણવ આપણે વ્રજલીલામાં ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યા છીએ, અને વ્રજ લીલાના પદો તો આપણા પુષ્ટિ માર્ગમાં તમે જાણો છો, આપણા હજારો પદો આપણને ગાયેલા છે. આપણે અસખાઓએ આપણે એને બધી સાક્ષાત લીલાના દર્શન થયેલા છે. દરેકે દરેક લીલાનું આપણે સુંદર પદો સિલેક્ટ કરીને તમને રોજે રસપાન કરાવતા રહીશું. હવે ભાગવત પ્રમાણે વાત કરીએ. ભાગવતમાં એવું લખ્યું છે, સુખદેવજી બોલે છે,
इति उक्त्वा आसीत् हरिस्तुष्णिं भगवान आत्ममाया पित्रो संपश्यतो सद्यो बभुव प्राकृत शिशु। એટલે સુખદેવજી કહે છે કે આ પ્રકારે હરિએ પૂર્વજન્મનો વૃત્તાંત વસુદેવ દેવકીને સંભળાવ્યો અને પછી હરિ એકદમ શાંત થઈ ગયા અને વસુદેવ દેવકીના દેખતા જ ભગવાને પોતાની માયાથી ચતુર્ભુજમાંથી દ્વિભુજ રૂપ બનાવ્યું. એટલું જ નહીં પણ પ્રાકૃત શિશુનું રૂપ ધારણ કર્યું. ભગવાન અત્યારે શિશુ બની ગયા. પહેલાં જે ચતુર્ભુજ સ્વરૂપ હતું એ મોટું હતું, પછી એમાંથી દ્વિભુજ બનાવ્યું, એ પાછું નાનું થયું અને એમાંથી પાછું એ શિશુ રૂપ કર્યું, એટલે નાનકડું બાળક જ બની ગયા. એટલે અહીંયા નટનું વેશ પરિવર્તન થઈ ગયું છે કે છે. તો ભગવાને આ એક થોડી વારમાં જ ક્ષણવારમાં આ લીલા બતાવી, એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું, લીલા અનંત નિરોધ કરો. આમાંથી જ આવી રીતે જ ભગવાન ભક્તોનો નિરોધ કરે છે. હવે મહાપ્રભુજી સુબોધરીજીમાં સરસ વસ્તુ આ બધી સમજાવે છે, આટલી લીલાઓને. તો આત્મ માયા શબ્દનો આ શ્લોકમાં પ્રયોગ કેમ કર્યો છે? તો મહાપ્રભુજી કહે છે કે પોતાના સર્વભુવન સામર્થ્ય એટલે બધું જ કરવાનું સામર્થ્ય પ્રભુ સર્વ સમર્થ એ આપણને સમજાવવામાં આવ્યું છે. તો ભગવાને આ પ્રાકૃત રૂપ અને પ્રાકૃત જ્ઞાન શીખવા, નાનકડું બાળક બની ગયા, પ્રાકૃત નાનકડું બાળક હોય એવું બાળક બની ગયા, એટલે પ્રાકૃત રૂપ સ્વીકાર્યું શીખે છે. અને લખ્યું છે આ બાળક કેવું શીખે છે? પોતાની ઈચ્છાથી જ્યારે મૂળ સ્વરૂપનું કાર્ય આવશે ત્યારે પાછા મૂળ સ્વરૂપ પણ ધારણ કરી શકશે ભગવાન. દાખલા તરીકે જશોદાજીને જ્યારે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવી લીધા તો એ ભગવાનનું સ્વરૂપ જે વખતે અસલ સ્વરૂપ આવી ગયું હતું. ભગવાને જ્યારે ગોવર્ધન લીલા કરી ત્યારે ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું. ગોકુલનાથજી છે આપણે એ જ. તો એવી રીતે ગીતાનો ઉપદેશ કર્યો અર્જુનની સામે, અને વિશ્વરૂપ દર્શન પણ કરાવી લીધું છે અર્જુનને. તો પ્રાકૃત રૂપ હતું એમાંથી અપ્રાકૃત રૂપ બની ગયું શકે છે. સરસૈયા પર વિષ્ણુ પિતામાં સૂતા હતા. આ બધા એક્ઝામ્પલ સુબોધરીજીમાં મહાપ્રભુજી આપેલા છે. સરસૈયા પર ભીષ્મ પિતામાં સૂતા હતા અંતિમ સમયે, ત્યારે ભગવાને અંતિમ સમયે ભીષ્મને જે દર્શન આપ્યા એ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા છે. બીજું એના પાછું એ જ પ્રાકૃત બાળક દેવકીજીની પ્રાર્થનાથી પ્રાકૃત બાળક બની ગયા છે ભગવાન. હવે મહાપ્રભુજી આગળ જણાવે છે કે નાલ વિચ્છેદન પછીની અવસ્થામાં બાળક તરીકે દર્શન આપવા લાગ્યા. હજુ નાળ ભગવાન તો ગર્ભમાં તો જન્મ્યા જ નથી, તો પણ નાલ વિચ્છેદનને મહાપ્રભુજીએ યાદ કર્યું છે કે છે. હવે લખે છે કે કોઈ નાટકમાં નટ હોય તો નટને વેશ બદલવા માટે કોઈ પ્રેક્ષકોની હાજરીમાં એ નટ વેશ ના બદલી શકાય, એટલે એને પડદા પાછળ જવું પડે. ભલે થોડી ક્ષણો લાગે, પણ થોડી ક્ષણોમાં એ નટ વેશ પરિવર્તન કરીને પાછું એની પાસે એટલી સ્પીડ હોય છે તો એ થોડીક વારમાં જ નટ એનો વેશ પરિવર્તન કરીને બીજો રોલ ભજવી શકે છે. પણ અહીંયા તો ભગવાનને એવું પડદા પાછળ છુપાવવાની જરૂર નથી. ચતુર્ભુજમાંથી દ્વિભુજ અને દ્વિભુજમાંથી પ્રાકૃત બાળક, એ બધું એક સેકન્ડમાં ક્ષણોમાં થઈ ગયું છે. એમ ભગવાનને કંઈ છુપાવવાની જરૂર નથી નહીં. મહાપુરુષજી આગળ જણાવે છે માતાજી એટલે દેવકીજી લૌકિક જ્ઞાનમાં નિપુણ હતા, પિતાજી વસુદેવજી પારમાર્થિક અલૌકિક જ્ઞાનમાં નિપુણ હતા. આમ બંને પ્રકારની નિપુણતા હોવા છતાં એ બંને જણાએ પ્રભુના સર્વભુવન સામર્થ્યનો પ્રતિબંધ કરી શક્યા, એટલે સમજી શક્યા જ નહીં આ બધું કેવી રીતે બની ગયું કે છે. અને ભગવાને એમની નજર સામે જ સ્વરૂપ રૂપાંતરનો સ્વીકાર કર્યો. અદ્ભુત દિવ્ય બાળકમાંથી એક સામાન્ય લૌકિક બાળક પ્રભુ બની ગયા. હવે આગળ મહાપ્રભુજી એટલે આગળ જે સમજાવે છે ગુસાઈજી મહારાજ સમજાવે છે કે ભક્તોના નિરોધ માટે ભગવાન લીલા કરતા હોવાથી ભક્તોનો નિરોધ થાય એવી લીલા ભગવાન કરે છે. ભગવાનને કામ એક જ છે કે ભક્તોનો અનેકવિધ લીલાઓથી નિરોધ કરવો, એટલે નામ પડ્યું લીલા અનંત નિરોધ કરો. મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું છે, આમાંથી પ્રકટ કર્યું છે. લીલામાં ભગવાન પ્રાકૃતનું અનુકરણ કરે તો કંઈ ભગવાનની મહત્તા ઘટી જતી નથી. લૌકિકની જેવું વર્તન અને ભગવાને આ પ્રાકૃત્યની અંદર અનેક એવા કાર્યો કર્યા છે જે એમની ભગવત્તાને અનુરૂપ હતું.
અને એવા અનેક કાર્યો કર્યા છે જે મનુષ્ય નાટ્યને અનુરૂપ હતું. મનુષ્યના જેવી નાટક લીલા, જરાસંધથી ગભરાઈ અને મથુરા છોડીને જતા રહ્યા, તે મનુષ્યના જેવી નાટક લીલા પણ કરી છે. ભગવાને રાષ્ટ્રીય યજ્ઞની અંદર બધા ઋષિમુનિઓના ચરણ પ્રક્ષાલન કરેલું છે, એથી પાતળો થરાવી છે. આ મનુષ્યના જેવું નાટક કર્યું છે ભગવાને, એ આપણને બોધ આપવા માટે કરેલું છે. તો કંઈ ભગવાન એના કરતાં ભગવાનની કંઈ ભગવત્તાનો કંઈ ઓછી થઈ જતી નથી. ભક્તો માટે ભગવાન આમ પણ એટલે કે છે ને કે ભક્તો માટે ભગવાન પેલું જે દ્રૌપદીજીની જે પાદુકાજી પણ પોતે ઉચકી છે, ભક્તો માટે ભગવાન બધું જ કરે છે. જો કહે છે અહીંયા ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સાચી કરવા માટે પોતે પોતાની પ્રતિજ્ઞા તોડવા થાય. આ ભગવાનની લીલાઓ તો તમે જુઓ, લીલા અનંત નિરોધ. મહાપ્રભુજી એટલે જ મૂકે છે લીલા અનંત નિરોધ કૃત. તો આ ભગવાનની લીલામાં અદ્ભુત મહાત્મ્ય છે. આ બધું હૃદયમાં રાખીને જ ભગવાને પોતાના સર્વભુવન સામર્થ્યથી આ બધું કર્યું છે. હવે પછીનો શ્લોક આપણે લઈએ કે ત્યાર પછી જ્યારે ભગવાનથી પ્રેરિત વસુદેવજી જ્યારે પ્રસૂતિ ગૃહમાંથી પુત્રને લઈને બહાર જવા લાગ્યા, એ જ સમયે નંદરાયજીના પત્ની યશોદાજીએ યોગમાયાને જન્મ આપ્યો. તો યોગમાયાને અહીંયા અજની શબ્દ, જન્મ ના થયો, જન્મ ભલે થયો છે પણ અજન્મા છે એવી યોગમાયાએ જન્મ લીધેલો છે. હવે અહીંયા વસુદેવજી કારાગૃહમાંથી બહાર નીકળવા જાય છે એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે. કયું નામ? ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કર સ્થિતિ. આવું નામ મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મૂક્યું છે. તો ગોકુલા ગતિ, ગોકુલ તરફ જવા માટે લીલાપ્ત એવી લીલા કરી છે. ગોકુલ તરફ જઈ રહ્યા છે ભગવાન અત્યારે, એવી લીલા કરી છે. તો વસુદેવજીના કર્મ સ્થિતિ, ભગવાન જાતે જતા નથી, વસુદેવજીના મસ્તક પધરાયા છે. વસુદેવજીના કરકમલમાં ભગવાનને વસુદેવજીના કર્મ ટોપલો અને ટોપલાની અંદર ભગવાન. તો આમે તે નામ પ્રકટ કર્યું ગોકુલા ગતિ લીલાપ્ત વસુદેવ કર સ્થિતિ. મહાપ્રભુજી સુબોધિનીજીમાં આ શ્લોકની સુબોધિનીમાં લખે છે કે ભગવાને વસુદેવજીને પોતાને ગોકુલ લઈ જવાની પ્રેરણા કરી. ત્યાં વસુદેવજીએ કારાગૃહમાં ઉત્તમ પાત્ર લીધું, એમાં વસ્ત્ર પાથર્યું, એના પર ભગવાનને પધરાવ્યા અને વસુદેવજી જ્યારે પ્રસૂતિ ગૃહમાંથી બહાર જવાની ઈચ્છા કરી તે જ સમયે નંદરાયજીની પત્નીથી યોગમાયાનો જન્મ થયો. અહીંયા શ્લોકમાં વસુદેવજી માટે સૌરી શબ્દનો પ્રયોગ કર્યો છે. તો મહાપ્રભુજી એમ કહે છે સૌરી એટલે સુરવીર, સૌરી એટલે સુરસેનના પુત્ર. તો અહીંયા એમને ગોકુલ જવામાં અડધી રાતે વરસતા વરસાદમાં તો પણ એમને કોઈ ડર લાગ્યો નથી. માટે મહાપ્રભુજી કહે છે વસુદેવજી માટે અહીંયા ભાગવતકારે સૌરી શબ્દનો પ્રયોગ કર્યો છે. શ્રુતિ શ્રુતિકા ગૃહાત શબ્દનો પ્રયોગ કર્યો છે. તો કંસની જેલમાં દેવકીજીને પ્રસવ થયાના લક્ષણો જણાયા અને દેવકીજી પ્રસૂતા થયા. ભલે ભગવાન તો એના ગર્ભમાંથી બહાર નથી પધાર્યા, તો પણ એ પ્રસૂતા શ્રુતિકા ગૃહાત શબ્દનો પ્રયોગ કર્યો માટે મહાપ્રભુજી સમજાવે છે. બીજું શું છે કે સાધારણ મોહનો દૂર કરનારું સાધારણ જ્ઞાન. મહાપ્રભુ વસુદેવજી પાસે જ્ઞાન સાધારણ હતું એટલે એમનું જે સાધારણ મોહ થયો તે દૂર કરી દીધો ભગવાને. અને વાસુદેવજી સ્વતંત્ર રીતે કોઈની પણ હેલ્પ વગર ગોકુળ ગયા અને દરવાજા બધા ફટાફટ ખુલી ગયા. મહાપ્રભુજી સુબોધિનીજીમાં આગળ જ લખે છે કે ભગવાનના પ્રકટ થયા પછી એક મુહૂર્ત પછી જ યોગમાયાનો જન્મ થયો છે. હવે અહીંયા નવમી તિથિ બેસતા એને જન્મ, યોગમાયાનો જન્મ થયો ત્યાં નવમી તિથિ બેસી ગઈ હતી. મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે. રોહિણી નક્ષત્ર તો બંનેના જન્મ સમય સમાન. ભગવાનનો જન્મ થયો અને યોગમાયાનો જન્મ થયો, બંનેમાં રોહિણી નક્ષત્ર હતું કે છે. હવે મહાપ્રભુજી સુબોધિનીમાં સમજાવે છે આપણે જે જન્માષ્ટમીનું વ્રત કરીએ છીએ ને એના વિશે થોડુંક લખેલું છે કે ઉપવાસ કરવામાં રોહિણી નક્ષત્રમાં કૃતિકા નક્ષત્રનો ભેદ દોષજનક નથી. હવે સાતમનો વેદ તો દોષજનક છે. હું તમને સમજાવું, સુબોધિનીમાં શું લખ્યું છે એ તમને સમજાવું છું. સાતમનો વેદ દોષજનક છે. પુત્રોત્સવ વગેરે નવમીમાં થયું છે. પુત્રનો ઉત્સવ નંદરાયજીના ત્યાં થયો તો આપણે નંદ મહોત્સવ કરીએ, નવમીનો થયો છે.
એટલે શુદ્ધ આઠમ ન હોય તો માત્ર 9મીને દિવસે જ ઉપવાસ કરવાનો લખેલું છે. હવે આ બધી વસ્તુ તો મહાપ્રભુજીએ સુબોધરીજીમાં લખી છે. પરંતુ આપણા વર્ષ દરમિયાન જેટલા ઉત્સવ પુષ્ટિ માર્ગમાં આવે છે એનો નિર્ણય કેવી રીતે કરવો એના માટે ગુસાઈજીએ ઉત્સવ નિર્ણય નામની એક પુસ્તક પ્રકટ કરેલું છે. અને તમે નહીં માનો પણ આ પુસ્તક એટલું સ્ટાન્ડર્ડ ગણાય છે કે ઇવન સ્વામિનારાયણ સંપ્રદાય પણ એમનામાં લખેલું છે કે જ્યારે ઉત્સવનો નિર્ણય કરવો હોય તો ગુસાઈજીનો જે ઉત્સવ નિર્ણયમાં જે નિયમો આપેલા છે એને તમારે ફોલો કરવા. આ વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાય પણ આપણા ઉત્સવ નિર્ણયને ફોલો કરે છે. હું તમને અત્યારે જન્માષ્ટમીની વાત ચાલે છે એટલે હું તમને જન્માષ્ટમીનો સિદ્ધાંત સમજાવું કે આપણા ઉત્સવ નિર્ણય કેવી રીતે થાય. હવે તમને ખબર છે કે જે તારીખની વાત આવે છે ને તો તારીખમાં તો શું છે કે તારીખમાં કોઈ દાડો વધઘટ હોતી જ નથી. એક ખાલી ફેબ્રુઆરીમાં દર 4 વર્ષે એક તારીખ ફેબ્રુઆરીની વધે 28ના 29 થાય. એ સિવાય સ્ટાન્ડર્ડ જ છે 31નો મહિનો 30નો મહિનો ફિક્સ જ છે. ફેબ્રુઆરી 28નો મહિનો ફિક્સ જ છે. કારણ કે એ પાશ્ચાત્ય જ્યોતિષમાં સૂર્ય પ્રમાણે બની ગણતરી થાય છે અને આપણા હિન્દુ સાહિત્ય શાસ્ત્રમાં બધી ચંદ્ર પ્રમાણે ગણતરી થાય છે. એટલે તિથિ વૃદ્ધિ પણ થાય, તિથિનો ક્ષય પણ થાય. એટલે આપણામાં બધું છે ને એ બહુ વિદ્વત્તા માગેલા છે આ બધી નિર્ણયો કરવામાં. એટલે ભવિષ્યમાં લોકોને તકલીફ ના પડે એટલે ગુસાઈજીએ ઉત્સવ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો છે. હવે આપણે જન્માષ્ટમી પર વાત આવીએ. આપણા ત્યાં સામાન્ય રીતે એવો નિયમ છે કે સૂર્યોદય વખતે જે તિથિ હોય એ તિથિને ગણવી. હવે જન્માષ્ટમીના દિવસે સવારે માનો કે 6:30 સૂર્યોદય, એવું નહીં કે સવારે 6 વાગે સૂર્યોદય હોય. ઉનાળામાં સૂર્યોદય 5:30 પણ થતો હોય છે અને શિયાળામાં સૂર્યોદય 7 વાગે પણ થતો હોય છે. તો સૂર્યનો ઉદયથી થવાનો હોય એનો ટાઈમ આપણા બધાના પંચાંગોમાં આપેલો જ હોય છે. આખા વર્ષનો એડવાન્સમાં પંચાંગ આવે તો એમાં સૂર્યનો ઉદય ક્યારે થાય છે અને સૂર્યનો અસ્ત ક્યારે થાય છે એના એક્ઝેક્ટ ટાઈમિંગ આપેલા હોય છે. હવે સૂર્યોદય વખતે જે તિથિ હોય એ તિથિ આપણે માન્ય કરી છે. આપણે ઘણી વખત જોતા ને કે ભાઈ પેલા લોકોની 11 જુદી હોય છે ને આપણી 11 જુદી. એનું મુખ્ય કારણ શું છે? આ જ કારણ છે. માનો કે આજે જન્માષ્ટમી છે અને સવારે સૂર્યોદય 6:30 હોય અને આપણી જન્માષ્ટમીની આઠમની તિથિ 6:45 સુધી હોય તો આપણા માટે એ માન્ય છીએ આખો દિવસ નૂમ છે પણ સવારે સૂર્યોદય વખતે જન્માષ્ટમી છે, આઠમ છે, પણ 15 જ મિનિટ આઠમ રહી છે પછી તરત નૂમ બેસી ગઈ છે તો એ આપણી કેવી આઠમ કહેવાય? એ નૂમના વેદવાળી આઠમ છે કે છે તો એ આપણા માન્ય છે. પણ આખો સવારે માનો કે સૂર્યોદય માને કે 6:30 સૂર્યોદય થયો હોય અને એ વખત સાતમ હોય અને 6:45 આઠમ બેસી જાય તો 6:45 આઠમ આખો દિવસ આઠમ છે, આખો દિવસ આઠમ છે. પરંતુ સૂર્યોદય વખતે સાતમ હતી માટે આપણા એ સપ્તમીના વેદવાળી આઠમ કહેવાય. એ આપણામાં દોષજનક છે. હવે એક બીજો સિદ્ધાંત સમજાવો. આ શાસ્ત્રોની વાતો છે, આપણા પુષ્ટિ માર્ગની જ વાતો છે. બીજો સિદ્ધાંત સમજાવો. આપણામાં બીજો સિદ્ધાંત એવો છે કે અમુક ઉત્સવો અમુક નક્ષત્રમાં, દાખલા તરીકે જ્યેષ્ઠાભિષેક હોય તો જ્યેષ્ઠાભિષેક વખતે પૂનમ હોવી પણ જરૂરી છે અને નક્ષત્ર હોવું પણ જરૂરી છે. જ્યેષ્ઠા નક્ષત્ર હોવું જરૂરી છે. પછી એવી જ રીતે શરદ પૂર્ણિમા છે તો શરદ પૂર્ણિમાની અંદર પૂર્ણિમા પણ હોવી જરૂરી છે અને રાત્રે ચંદ્રનો ઉદય થાય એ પણ તે જ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય. અને આ એ વખતે સમયનો પણ ઇમ્પોર્ટન્સ છે અને આ સૂર્યોદયનો સમયની પણ ઇમ્પોર્ટન્સ છે. અહીંયા અષ્ટમીની અંદર કેવી છે કે રોહિણી નક્ષત્ર પણ હોવું જોઈએ અને મધ્યરાત્રિ પણ હોવી જોઈએ અને આઠમ હોવી જોઈએ. એટલે આ બધું ભેગું કરીને જ ઉત્સવ નિર્ણય કરવામાં આવે છે. હવે જન્માષ્ટમીના દિવસે સવારે સૂર્યોદય વખતે આઠમ હોવી જોઈએ અને રાત્રે 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે રોહિણી નક્ષત્ર અને આઠમ હોવી જોઈએ. હવે એવું જો મુહૂર્ત હોય તો એને શુદ્ધ આઠમ કહેવામાં આવે. શુદ્ધ આઠમ કે સવારે બી આઠમ, રાત્રે બી આઠમ અને રોહિણી નક્ષત્ર. એટલે એમાં કોઈ
નિર્વિવાદ થઈ ગયું. આમાં કોઈ વિવાદ આવતો નથી. પરંતુ સવારે આઠમ હોય અને રાત્રે જ્યારે જન્મ સમય વખતે નૂમ આવીને ઊભી રહેલી હોય અને રોહિણી નક્ષત્ર તો હોય છે જ, તો એ વખતે કેવી રીતે કરવાનું, તો એવો બધો નિર્ણય જે કરવાનો એ ઉત્સવ નિર્ણય ગ્રંથમાં ગુસાઈજી જે સમજાવ્યું છે એ પ્રકારે. પણ એક વસ્તુ નક્કી થઈ ગઈ આ મહાપુરુષ સુબોધની કે સાતમના વેદવાળી આઠમ આપણામાં દોષજનક ગણાય છે, પણ નૂમના વેદવાળી આઠમ હોય તો એનો ચાલશે, એનો વાંધો નથી, એવું મહાપુરુષ આપણને સમજાવે છે. એટલે તમે થોડાક સિદ્ધાંત આખા આ વસ્તુ મેં અહીંયા સમજાવી એવું બધા જ ઉત્સવમાં આવી રીતે નિર્ણય થતો હોય છે. ચલો આગળ છીએ. હવે ભગવાન જ્યાં સુધી અંદર રહેલા હોય ત્યાં સુધી માયાની ઉત્પત્તિ થાય નહીં. તેથી વસુદેવજીએ ભગવાનને લઈને બહાર જવાની ઈચ્છા કરી, ત્યાર પછી જ યોગ માયાનો જન્મ થયો એમ મહાપ્રભુજી કહે છે. અને યોગ માયાનો જન્મ યોગ કરવા માટે જ છે. યોગ માયાનો જન્મ છે ને એ કેમ છે? યોગ કરવાનો, એટલે કે ભગવાનને નિર્વિઘ્ન ગોકુળ પધરવા માટે જ છે. તો લોકોને મોહ કરાવે છે, એટલે અહીંયા ભગવાનને યશોદાજીની સાથે મિલાપ કરી આપે છે, એટલે યોગ કરાવે. યોગ એટલે જોડાણ. તો નંદ જાયા શબ્દથી કહ્યું છે કે માયા એ નંદની પત્નીથી જન્મી હતી. ભગવાનની જેમ પોતાની મેળે સ્વતંત્ર રીતે પ્રકટ થઈ હતી નહીં. એટલે નંદ જાયા શબ્દોને એટલા માટે પ્રયોગ કર્યો છે. નંદની જાયા એટલે યશોદાજી અને એનાથી જન્મી છે. તો એ સ્વતંત્ર નહીં, કારણ કે ભગવાનની આજ્ઞાથી જન્મી છે ને, એ સ્વતંત્ર ના કહેવાય. હવે પછીના જે શ્લોકો છે એમાં એમ કે છે કે યોગ માયાએ યોગ માયાનો જન્મ થયો તો શું થયું કે દ્વારપાલો અને શહેરવાસીઓની સમસ્ત ઇન્દ્રિયોની ચેતના હરી લીધી. એટલે તેઓ બધા અચેતન અવસ્થામાં નિદ્રિત થઈ ગયા. જેલના દરવાજા બંધ હતા અને મોટા મોટા દરવાજા, લોખંડની સોકડો અને તાળા લાગેલા હતા. તેમાંથી બહાર જવાનું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ વસુદેવજી ભગવાનને લઈ જવા જેવા એમની સામે આવ્યા કે તરત જ સૂર્યનો ઉદય થતાં અંધકાર દૂર થઈ જાય એમ બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. એ સમયે વાદળો મંદ મંદ ગર્જના કરતાં કરતાં ઝરમર ઝરમર વરસી રહ્યા હતા. શેષનાગ પોતાની ફણાઓથી વર્ષાઓને રોકતા વસુદેવજીની પાછળ પાછળ લાલાનું છત્ર ધરતા ચાલી રહ્યા છે. તો આમાં જે ભાગવતમાં જે વર્ણન છે એ આવું છે. હવે આ વસ્તુ મેં તમને જે શ્રવણ કરાવી એ ભાગવત પ્રમાણે, પરંતુ એક ભગવદીયને જે અનુભવ થયો હતો એની થોડીક વાત કરું. તો આ ભગવાનની લીલાઓ કેવી છે થોડું ટૂંકામાં તમને સમજાવું. તો જે ભાગવતમાં જે લીલાઓ લખેલી છે એ તો ભગવાનની લીલાઓ છે જ, પણ ભગવાનની લીલાઓ છે કોટાનકોટ લીલાઓ છે. વ્યાસ મહર્ષિએ બહુ જ ટૂંકું અને ઓછું વર્ણન કરેલું છે. પછી એ સિવાયની જે અન્ય કલ્પની લીલાઓ છે એની પુરાણોમાં પણ લીલાઓ ખૂબ વર્ણવવામાં આવેલી છે. પછી આ જે લીલાઓ પુરાણોમાં વર્ણવેલી હોય, ભાગવતમાં ન વર્ણવેલી હોય, અથવા તો પુરાણોમાં પણ ના હોય, અને જે અનુભૂતિઓ આપણા અસખાઓને ભગવાને કરાવી છે, તો અસખાઓએ પણ એ ભગવત લીલાઓનું ગાન કરેલું છે. પછી આપણા અસખાઓ સિવાય જે અન્ય વૈષ્ણવ સંપ્રદાયો છે એમાં પણ મોટા મોટા મહાન ભક્ત કવિઓ થઈ ગયેલા છે. એ લોકોએ પણ અનેકવિધ લીલાઓ કૃષ્ણની ગાયેલી છે. પછી એ સિવાય આવી બધી લીલાઓ ના આવેલી હોય અને અનેક એવા ઉત્તમ પ્રકારના ભગવદીઓ થઈ ગયેલા હોય એ ભગવદીઓના ધ્યાનમાં અને ભગવાને પોતાની અમુક લીલાઓ પ્રકટ કરાવેલી છે. પછી એ સિવાય આધુનિક જે ભક્તો થઈ ગયા કે જેને લીલાના દર્શન ના થયા હોય, પેલા મસ્તિષ્કમાંથી એવા વિચારો નીકળતા હોય અને એમને પદો બનાવીને ગાયેલા હોય કે એવા ભજનો બનાવીને ગાયેલા હોય. આ બધી લીલાઓ કેવી છે કે અનેકવિધ લીલાઓ છે. એટલે એમાં એક વસ્તુ અગત્યની એક જ છે કે ગમે તેમ થાય તમે ભગવત લીલાનું ગાન કરો. તો અહીંયા જે વસુદેવજી એક ભગવદીયને જે આ લીલાના દર્શન થયા હતા એની એક ટૂંકી વાત કરીને વાત કરું છું કે એક ભગવદીયને એવા દર્શન થયા કે વસુદેવજીએ ત્યાં પ્રાકટ્ય થયું પ્રાકૃત શિશુ રૂપે. એટલે વસુદેવજીની હાથની પગની બીડી તો છૂટી ગઈ અચાનક જ. વસુદેવજીએ ટોપલામાં વસ્ત્ર પાથરી ઠાકોરજીના મસ્તકે
પધરાવે છે. હવે બહાર નીકળવા જાય છે, પછી દરવાજા ખુલ્યા ક્યાં જેલખાનાના દરવાજા ખુલ્યા નથી, પણ ભગવાને જે પ્રેરણા કરી એ પ્રકારે વસુદેવજી ઊભા થયા, દરવાજાની જોડે ગયા. હજુ દરવાજા લોખંડના મોટા મોટા દરવાજા છે, હજુ ખુલ્યા નથી. અને ત્યાં તો લાલાએ ટોપલામાં રહીને મોટો પુકાર કર્યો, રાધે. રાધાજીનું પ્રાકટ્ય તો પહેલાં થઈ ચૂક્યું હતું. રાધાજીએ અવાજ સાંભળ્યો કે મારા સ્વામીનું પ્રાકટ્ય થઈ ગયું છે, મારા સ્વામીનો પોકાર થઈ ગયો છે. તરત જ રાધાજી શ્રી કૃષ્ણની આહ્લાદની શક્તિ છે. તરત જ બધા દરવાજા રાધાજીનું નામ સાંભળીને દરવાજા ખુલી ગયા અને વસુદેવજી નિર્વિઘ્ને ઠાકોરજીને લઈ જમનાજીમાં આવી ગયા છે. જમનાજીનો ચરણ સ્પર્શ ભગવાનને થયો છે. ભગવાને ચરણ સ્પર્શ કરાવ્યો. જમનાજીએ માર્ગ મોકળો કર્યો. સામે કિનારે વસુદેવજી ગયા છે. અંધારી રાત છે અને રાધાજી સામેથી લેવા માટે આવ્યા છે. વસુદેવજીએ ટોપલો રાધાજીના હાથમાં આપ્યો છે. રાધાજી નંદ ઘેરે વસુદેવજી પાછળ જાય છે. રાધાજી આગળ કૃષ્ણને બધાવી જાય છે. રાધાજી વસુદેવજીને બહાર ઊભા રહેવાની આજ્ઞા કરે છે. રાધાજી સૂચિકાગ્રહમાં જ્યાં યશોદાજીને જ્યાં પ્રસૂતિ થઈ હતી એ ઘરમાં રાધાજી જાય છે. બધા નિદ્રામાં પોઢેલા છે. દરવાજા ફટાફટ ખુલી ગયા છે. રાધાજી ટોપલામાંથી કૃષ્ણને યશોદાજીની ગોદીમાં પધરાવે છે. યોગમાયા તો જન્મી ચૂકી છે. યોગમાયાને ઊંચી કરી ટોપલામાં પધરાવ્યા છે. વસુદેવજી બહાર રાહ જોતા ઊભા છે. રાધાજી બહાર આવે છે. નંદરાયજીને ટોપલું આપે છે. એમાં યોગમાયા છે અને જેવી રીતે ગયા હતા વસુદેવજી એવી રીતે પાછા આવે છે. રાધાજી તો ત્યાં જ રોકાઈ ગયેલા છે કે છે. તો રાધાજી એ શ્રી કૃષ્ણની આહ્લાદની શક્તિ છે. તો રાધાજીનો આવો એક અનુભવ એક ભગવદીયને ભગવાને કરાવ્યો હતો. તો એને તરત જ એની નોટિંગ કર્યું છે. આપણે હું તો બધા અનુભવો વાંચતો હોઉં છું ભક્તોના. એમાં મને આ જાણવા મળ્યું એટલે મારા મગજમાં તરત ઉતરી ગયું. એટલે અત્યારે તમને કીધું કે આવ્યો પણ અનુભવ થયો. આ અનુભવ ભલે ભાગવતમાં નથી, પુરાણમાં નથી, અષ્ટકાની વાણીમાં નથી, પણ આ ભગવદીયના અનુભવમાં આ અનુભવ આવેલો છે. તો આપણે આ લાલાની જે લીલાઓ છે એ લીલાનું ગાન જ કરવાનું છે અને તો જ લીલા અનંત નિરુદ્ધ કૃતમાં કે છે. તો આવી અનંત અનંત લીલાઓનું ગાન કરતાં કરતાં આપણો બધાનો પણ નિરોધ ઠાકોરજીમાં થઈ જશે. ચલો વિષ્ણુ આગળની કથા કાલે રાત્રે 8 વાગે કરીશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.